નમસ્કાર ખેડૂત મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી, ગુજરાતમાં ભૂકંપના આંચકા આવ્યા, જી સફળ નવી યોજના શરૂ કરવામાં આવી, મહિલાઓ માટે મોટો નિર્ણય લેવાયો, પશુપાલક માટે ખુશખબર, ખેડૂતો માટે મોટી ચેતવણી, બુલડોઝર ચાલશે ગુજરાતમાં, ભૂપેન્દ્ર પટેલનો આદેશ, લાયસન્સ માટે મોટા ફેરફારો, પીએમજેવાય માટે નંબર જાહેર, પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી એપ લોન્ચ, ટોલ નાકા આવ્યા, આજીવન ચાલશે। તો આ હતા આજના મુખ્ય સમાચારો, જેને વિગતે ચર્ચા કરીશું। તો સૌથી પહેલાં સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે કે ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી, જે આગામી 16 ફેબ્રુઆરી યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી શકે। વિગત મુજબ હવે ઉમેદવારોએ ડોર ટુ ડોર મતદાન માટે અપીલ કરી શકાશે। અને નોંધનીય છે કે રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ 66 પાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને મતદાનના દિવસે શ્રમયોગી કર્મચારીઓને સવેતન રજા આપવાની રહેશે। તો આ હતા આજના સમાચારો, જેમાં બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભૂકંપના આંચકા, બનાસકાંઠામાં 3.8ની તીવ્રતા ભૂકંપનો આંચકો આવ્યો છે। પાલનપુરથી 34 કિલોમીટરની દૂર દાંતીવાડાના ડેરી ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું છે। ત્યારે બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ગઈ સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા। જી સફળ નવી યોજના શરૂ કરવામાં આવી। ભૂપેન્દ્ર પટેલે નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે। ત્યારે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારોને આવકમાં વધારો કરીને તેને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યમાં 10 જિલ્લામાં 25 તાલુકામાં અને 50,000 અંત્યોદય અન્ન યોજના એટલે કે કાર્ડ ધારકો પરિવારનો લાભ મળેલો છે। ત્યારે આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપવામાં આવે છે। મહિલાઓ માટે મોટો નિર્ણય, સ્માર્ટફોન યુઝર મહિલાઓ માટે 181 અભિયમ એપ લોન્ચ કરવામાં આવી છે। તમે તમારા ફોનમાં 181 અભિયમ મહિલા હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખો અને તમારી માહિતી તેમાં એડ કરીને રજીસ્ટર કરી દો, એટલે તમે એપ્લિકેશનના મારફતે મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રિસ્પોન્સ સેન્ટર ખાતે મળી જશે, જેથી ટેલિફોન કાઉન્સલર દ્વારા ઘટના સ્થળે વગેરે માહિતી આપવાના સમયનો બચાવ થશે અને જરૂરિયાત મુજબ રેસ્ક્યુ કરવામાં આવશે। હવે વાત કરી લે પશુપાલકો માટે ખુશખબરની, તો ગુજરાતમાં પશુપાલક માટે વીમા માત્ર 100 રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાનું વીમો કવચ સુરક્ષિત કરી શકો છો। આ માટે રાજ્ય સરકાર દ્વારા 2024માં પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડતી પશુધન વીમા સહાય યોજના અમલીકરણ કર્યું હતું। ત્યારે યોજનાનો લાભ મેળવતા ઈચ્છુક પશુપાલકો માટે વર્ષ દરમિયાન નિયત સમયે ખુલ્લું મૂકવામાં આવતા આઈ ખેડૂત પોર્ટલ પર અરજીથી લાભ લઈ શકો છો। પ્રતિ પશુપાલક 1 થી 3 વેતર હોય તેવા ગાય કે ભેંસ વર્ગના મહત્તમ 3 પશુઓ માટે આ સહાય મળવાપાત્ર રહેતી હોય છે। ખેડૂતો માટે મોટી ચેતવણી, પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ હજુ ગુજરાતમાં શિયાળો પૂર્ણ થયો નથી। જો હવે દિવસો દરમિયાન ઠંડી આપણને ક્યારેય નહીં ભવાય, પરંતુ રાતના સમયે થોડોક ઠંડીનો ચમકારો જોવા મળશે। આગામી દિવસે ઝાકળ વર્ષા થાય તેવી શક્યતા છે, જે ચિંતાનો વિષય છે। હકીકતમાં અત્યારે ધાણા જીરું સહિત અનેક પાકોમાં ઝાકળના કારણે નુકસાનની ભીતિ સવાઈ રહી છે। ત્યારે આગામી 2 દિવસ સુધી ઝાકળનો રાઉન્ડ રહી શકે છે તેવું કહ્યું પરેશ ગોસ્વામીએ। બુલડોઝર ચાલશે, ભૂપેન્દ્ર પટેલનો આદેશ, 458 ધાર્મિક સ્થળો પર ચાલશે બુલડોઝર, ગુજરાત સરકારનો નિર્ણય। ગુજરાત સરકાર દ્વારા જાહેર વિસ્તારોમાં ગેરમાર્ગે ધાર્મિક બાંધકામોની 458 નોટિસ ફટકારવા અંગે ગુજરાત હાઈકોર્ટને જાણ કરવામાં આવી છે। જાહેર જાગૃતિ લાવવા માટે સરકારે સ્થાનિક અખબારોમાં 2607 નોટિસો પ્રકાશિત કરી છે। વધુમાં સ્થાનિક ધાર્મિક નેતાઓએ જાહેર સ્થળોએ આ અનધિકૃત બાંધકામોને દૂર કરવાની જરૂરિયાત વિશે જાણ કરવામાં આવી છે। હવે વાત કરીએ લાયસન્સને લઈને મોટો ફેરફાર, વાહન ચાલકો માટે લર્નિંગ લાયસન્સ હવે ઘરે બેઠા મળી જશે। લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા ઘરે બેઠા ઓનલાઈન આપી શકશો। ઘર કે ઓફિસના કોમ્પ્યુટર કે લેપટોપ, વેબ કેમેરા અને ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે। આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન અવેલેબલ રહેશે। આ વાત આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી આરટીઓના નિયમ બદલાવાના છે। હવે તમારે લર્નિંગ લાયસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 90 સાચા પ્રશ્ન પડતા લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે અને પહેલાં 11 પ્રશ્ન હતા, જે હવે ફેરફાર કરવામાં આવ્યો છે। પીએમજેએવાય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે મા કાર્ડ છે, તેના માટે એક નવો નંબર જાહેર કરવામાં આવ્યો છે કે ખ્યાતિ મોત કાંડ બાદ હવે પીએમજેએવાય યોજના સતત
થઈ રહેલા કૌભાંડને પગલે ગુજરાત સરકારે એક્ટિવ બની છે અને રાજ્યમાં આ અંગે એક નવો વોટ્સએપ નંબર જાહેર કર્યો છે, જે 922-99-23-005 છે. આ નંબર ઉપર આયુષ્યમાન કાર્ડમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો તમે જાણ કરી શકો છો. આ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી એપ લોન્ચ. હવે લાભાર્થીઓને આવાસ યોજના હેઠળ આપવામાં આવેલા ઘરના સર્વે માટે કોઈપણ પ્રકારનો સર્વેયર પાસે જવાની જરૂર નથી. સરકાર દ્વારા આવાસ પ્લસ એપ લોન્ચ કરવામાં આવી છે, જેના દ્વારા લાભાર્થી પોતાના સર્વે રિપોર્ટ અને ડેટા અપલોડ કરીને પ્રધાનમંત્રી આવાસ માટે અરજી કરી શકશે. ફિરોઝાબાદ જિલ્લામાં મેજિસ્ટ્રેટ રમેશ રંજને 21 જાન્યુઆરીએ આ લોન્ચ થયેલી આ એપ વિશે સમજણ આપી હતી. હવે વાત કરી લઈએ ટોલ નાકા આજીવન ખુલ્લા તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NHS મુસાફરી કરતા ખાનગી કાર માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરો માટે મોટી રાહતના સમાચાર. કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. આ દરખાસ્ત મુજબ મુસાફરો 3000માં વાર્ષિક ટોલ પાસ ખરીદી શકશે અને જેનાથી સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અમર્યાદિત મુસાફરી કરી શકાશે. તે જ સમયે 15 વર્ષ માટે આજીવન ટોલ પાસ માટે 30,000 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આપણે જાણ્યા વિગતે.